ચાલુ કર્યો. વહેલા નહીં, મોડા મોડા બપોરે ચાલુ કર્યો લોગ. બપોરે ચાલુ કર્યો. જમી કરીને ફ્રી થઈ ગયા છે. હવે જઈશું મારા ભાઈની ખબર નીકાળવા. ભાઈની ખબર નીકાળો. આના વચ્ચે મળી ગયા છે ગણુ દાદા. મળી ગયા છે ઘણું દાદા. ફ્રેન્ડ્સ અત્યારે ચાલી રહ્યું છે જમવાનું બનાવવાનું અને આજે તો જમવામાં બનાવવાનું છે સેવ સળ. મસાલો બસાલો મારી જોડે મંગાવી દીધો છે. સેવ બેવ મંગાવી દીધી. હા જુઓ પાઉં બાઉં મંગાવી દીધા છે. એના મૂઠિયા ઓકે આમાં આજના મૂઠિયા જ પણ હું નહીં અડું. શું કે કોણ ખાય શું મૂઠિયા? મૂઠિયા તો બધા ખાતા હોય બકા. ફોજના મૂઠિયા. ફોજ એટલે જે કહું છું કે કોને ખબર નહીં. ઓલા આર્મી વાળા ફોજના મૂઠિયા તો ફોજિયા કહેવાય. ફોજિયા ઓકે ભાઈ જેને ખબર પડતી હોય કે ફોજના મૂઠિયા કોને કહેવાય એ કોમેન્ટ કરજો, બતાવજો ખોલીને. એકવાર હું તમને બતાવું કે કઈ રીતના આવે. ફોજના મૂઠિયા કહેવાય. ફોજના મૂઠિયા તો જો કે રેગ્યુલર હોય એવા જ લાગી રહ્યા છે, પણ એને કહેવાય ફોજના મૂઠિયા. જેમ મેથીના મૂઠિયા, દૂધીના મૂઠિયા, એવા ફોજના મૂઠિયા. તો એ ફોજના મૂઠિયામાં કોને ખબર પડે? મમ્મીનું કેવું એવું છે કે ગામડાવાળા બધાને ખબર પડે. ગામડાવાળા તો આવા નોતરે કરે તા પેલા ભરી માળા નાખીએ ડોકીલાના. એના ડોકીલા આ ગાયન ભેસન પૂરા નહીં ખવડાવતા, એના ડંકીલા લઈએ પછી અમુક કરી અને નેચે પોણી અને પછી ગોઠવે પછી તપેલું ભરીને આવડા વેલણી અહીંયા કરીએ. બરાબર. અને આખું તપેલું ભરી અને કરે હવારમાં શીરમણી બે ઈ તને ખબર પડે? તને પડતી હતી ખબર? આ રહ્યા ફોજના મૂઠિયા. એમને એમ ચડી ગઈ હતી. ઓકે તો ભાઈ જે લોકોને ખબર પડતી હોય કોમેન્ટ કરજો કે હા ભાઈ અમને ખબર પડે છે અને અમે ખાઈએ બી છીએ બનાવીને. જોયા તો સેવસળ માટે ડુંગળીનો વઘાર કરી દીધો છે. કુક સેફ બાય હેતલ વરિયા. આ વટાણા બટેકા, આમાં બટેકા તો દેખાતા નહીં. આ તેલની બરણી, આ વઘાર ચાલી રહ્યો છે અને આ વઘાર કરનારા. હા હા જો ક્યાં ચડશે એ. આ જીરું ખાવા આટલી મહેનત કરે છે. જીરું ખાવું હોય જીરું ખાવા મહેનત કરે. જીરું તો ખાવું જ પડે. સો ગાઈસ જમી કરીને થઈ ગયા છે ફ્રી અને અત્યારે જઈ રહ્યા છે ચકડી મારવા જઈ. આ તો હિતાંશી સૂઈ ગઈ છે અને મીશુ જાગી રહી છે. હાય મીશુ. તો ચાલો આંટો મારીએ અને પછી ઘરે જઈશું. વહેલા સૂઈ જઈશું. ચાલો ક્યાં આવી? હા ક્યાં આવી તું? હા પેલા કાકાને બૂમ પાડ, પપ્પાને બૂમ પાડજે. જોરથી બૂમ પાડ, અદબ પાડીને જોરથી બૂમ પાડ પપ્પાને. બૂમ પાડાવો પપ્પાને. અને દીપા કાકાને બૂમ પાડજે. કાકા કહેતો. હવે એની મસ્તીખોર ચાલુ, મસ્તી કરવાની મીશુની. કાકુ જોરથી ચોકલેટ લઈ આવજા. એ એની ચોકલેટ લેવાની સ્ટાર્ટ. જો જાતે જાતે. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 10:30 અને હેતાંશી સૂઈ ગઈ હતી. મીશુ હવે સુવાની તૈયારી કરે છે. સચિન બી સૂઈ ગયા છે. સચિનને વહેલા ઊંઘ આવી ગઈ હતી કારણ કે એમના છે ને
દાંતમાં અવારું ફૂલ્યું છે એટલે બહુ દુખતી હતી તો દવા લઈને સૂઈ ગયા છે. અને આજના વ્લોગમાં આટલું જ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.